બધાને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો આજે કંઈક જમવામાં એકદમ જ અલગ જ છે. આજે મેં બનાવ્યા છે કોથમરીના થેપલા. જીરો, હળદર, મીઠું, મરચી ને બધું નાખીને મસ્ત બનાવ્યું છે. અને સાથે છે આ રાઈવાળા મરચાં. આજે મેં રેડીમેડ તૈયાર લઈ આવી તો મને મન થયું તો ખાવાનું. અમારા ઘરમાં કોઈ ન ખાય મારા સિવાય. મને પણ ભલે હું તીખું નથી ખાતી, પણ ક્યારેક ક્યારેક છે ને રાઈવાળા મરચાં મને બહુ જ ભાવે. એટલે મારા સાસુ બનાવતા હતા ઘરે. હવે હું એકલી ખાઉં ને એટલે પછી મારા માટે મને બહુ કંટાળો હોય બનાવવા માટે. પછી મને જ્યારે મન થાય એટલે હું રેડીમેડ લઈ આવું. અને સાથે છે મજા આવી ગઈ, ટેસ્ટ બી સારું છે. અમારા કેળા અને થેપલા સાથે મારી છે ને દહીંને થેપલાને એવું બધું જ ખાવાનું મન થતું હતું. દહીંને એકદમ ફ્રીજવાળી ઠંડી ઠંડી દહીં, એકદમ મજા આવી જાય. અને આ આપણી ગુજરાતીની સ્પેશિયલ છાશ. એકદમ વાહ, મસ્ત મજા આવી ગઈ. એકદમ હલકું હલકું એકદમ મસ્ત મસ્ત જમવાનું. ચલો મિત્રો, તમે પણ આવી જાઓ જમવા માટે. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને પ્લીઝ મને સપોર્ટ કરજો. લાઈકનું બટન આ છે ને, તમે નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબર કરજો. મારા બી સબસ્ક્રાઈબર વધી જાય મારા પણ.